તમે લાસ્ટ લેક્ચરમાં જે આપણે ચલાવ્યું બરાબર રુથરફોર્ડનો પ્રયોગ અને એના જે અનુમાનો એ બધું તમે સારી રીતે સ્ટડી કરી ગયા હશો. હવે આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ક્યાં છે, પ્રોટોનનું સ્થાન ક્યાં છે, બરાબર એનો આપણે સારી રીતે અભ્યાસ કર્યો, જાણીએ છીએ. અને ચેડવિકે ન્યુટ્રોન પાર્ટિકલની શોધ કરેલી અને ન્યુટ્રોન પાર્ટિકલ પરમાણુના કેન્દ્રની અંદર જ હોય છે એવું એમણે કીધેલું. તો આપણે ન્યુટ્રોનને પરમાણુના કેન્દ્રની અંદર જ લઈ લઈએ છીએ. ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે એટમિક નંબર. એટમિક નંબર એન્ડ માસ નંબર. એટમિક નંબર એને પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંક. અને એટમિક માસ નંબર એને પરમાણ્વીય દળ ક્રમાંક અથવા તો દળાંક કહેવામાં આવે છે. તો હવે આપણને ખ્યાલ છે કે કેન્દ્ર પરનો ધન વીજભાર તેમાં રહેલા ધન વીજભારિત પ્રોટોનને કારણે હોય છે. આપણે હવે પરમાણુને સમજવાનું છે, એટમિક નંબર સમજવાનો છે, અને એટમિક માસ શું છે, ન્યુક્લિયોન શું છે, બરાબર, સમસ્થાનિકો શું છે એ આપણે હવે સ્ટડી કરીએ આ ટોપિકની અંદર. ચલો, હાઇડ્રોજનની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ આ હાઇડ્રોજનનો પરમાણુ હોય તો એના કેન્દ્રની અંદર એક પ્રોટોન છે અને કેન્દ્રની બહાર એક ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજનનો સિમ્બોલ આપણને ખબર છે H. અને અહીંયા નીચે જે હોય ને પરમાણુ ક્રમાંક હોય તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે અને પરમાણુ દળાંક પણ એનો 1 છે. પણ હવે આપણે એ જોવાનું છે કે કોઈ પણ તત્વ હોય તો એને કઈ રીતે સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. તો કોઈ તત્વ માટે સપોઝ હું કોઈ એક્સ તત્વ લઉં તો ZXA આ રીતે તત્વને સિમ્બોલાઇઝ કરવામાં આવે છે કે જેમાં Z ઇઝ ઇક્વલ ટુ જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ પરમાણ્વીય ક્રમાંક અથવા એને પરમાણુ ક્રમાંક પણ કહેવામાં આવે છે. Z, ત્યાર પછી A ઇઝ ઇક્વલ ટુ આટલો જે સિમ્બોલ હોય ને એનાથી આપણને શું ખ્યાલ આવે, એ જે છે એ પરમાણ્વીય દળ ક્રમાંક, બરાબર. X શું છે તો X એ તત્વની સંજ્ઞા છે. હવે જોજો આમાં Z ઇઝ ઇક્વલ ટુ P. ઓકે, Z ઇઝ ઇક્વલ ટુ P કોઈ પણ તત્વ હોય. હવે P એટલે શું? પ્રોટોનની સંખ્યા. Z ઇઝ ઇક્વલ ટુ P અને P એટલે શું? પ્રોટોનની સંખ્યા. આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ તો આપણને વધુ સારી રીતે ખ્યાલ આવશે. ચલો હું એક એક્ઝામ્પલ લઉં છું. સોડિયમ 11 સોડિયમ 23. ઓકે, તો એને શું? તો એને એ સોડિયમ તત્વની સંજ્ઞા, symbol of sodium element. Now here what is Z? Z એટલે શું? પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક તત્વમાં અહીંયા નીચે હોય તો 11 છે એ શું છે? સોડિયમનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક 11. ચાલો, ત્યાર પછી A ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ઉપર જે છે ને 23 એ શું છે? એ 23. આને શું કહેવામાં આવે છે? એટમિક માસ નંબર અથવા તો પરમાણુ દળ ક્રમાંક અથવા તો પરમાણુ દળાંક પણ કહી શકો, પરમાણુ ભાર પણ કહી શકો, બરાબર. ચાલો, સોડિયમમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો પ્રોટોનની સંખ્યા હંમેશા કોઈ પણ તત્વમાં એના પરમાણુ ક્રમાંક Z બરાબર હોય, બરાબર. ચાલો, Z કેટલો છે? 11. તો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ? 11 ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા. ઓકે, ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી?
તો હંમેશા ધ્યાનમાં રાખવાનું કે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા છે 11 ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા માટે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે જે તે તત્વ તટસ્થ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? તટસ્થ. અહીંયા સોડિયમની ઉપર કોઈ ચાર્જ છે ખરો? ના, એટલે એ તટસ્થ કહેવાય. માની લો કે હું +1 કરું, એનો મતલબ કે આ સોડિયમ તટસ્થ ના કહેવાય, આ સોડિયમ આયન બની ગયો, બરાબર. અથવા તો કોઈ તત્વની ઉપર હું -1 ચાર્જ કરું તો આ તટસ્થ તત્વ ના કહેવાય, આ શું થઈ ગયું? એક ઋણાયન બની ગયો. તો જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા બરાબર ક્યારે થાય, અથવા તો Z ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ E ક્યારે થાય, બરાબર? તો જોજો અહીંયા તટસ્થ તત્વ માટે જ ફરજિયાત મસ્ટ બી તટસ્થ તત્વ માટે જ Z ઇઝ ઇક્વલ ટુ E થાય, અથવા તો P ઇઝ ઇક્વલ ટુ E થાય. હંમેશા યાદ રાખવું કે આ હંમેશા ફિક્સ જ હોય, બરાબર. શું કામ ફિક્સ હોય એ હમણાં જોઈએ આપણે. પણ તટસ્થ તત્વ હોય તો જ Z ઇઝ ઇક્વલ ટુ E અથવા તો P ઇઝ ઇક્વલ ટુ E. તો આ સોડિયમ અત્યારે કેવું છે? તટસ્થ છે. તો કેટલું થશે? E ઇઝ ઇક્વલ ટુ 11, કારણ કે E બરાબર P છે અને P બરાબર શું છે? 11. Z બરાબર 11 છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની? 11 થવાની. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા લઈએ. તો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ, હંમેશા યાદ રાખવું, A-Z, બરાબર. દળ ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંક માઇનસ કરી દો તો 23 - 11 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 2 રહેશે, 1 એટલે 12. આ શું થયું? તો આ થયું ન્યુટ્રોનની સંખ્યા. તો આવું કદાચ તમે આગળના ધોરણમાં ભણી ગયા હશો. તો ફક્ત એક આ સિમ્બોલ તમને આપી દેવામાં આવે ને, તો એના પરથી તમને આટલી માહિતી મળી શકે: પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, હવે આપણે જોઈએ. ચાલો હું આમ કરું કે Na11, 23 અને પ્લસ, આવું કરું છું. હવે આ છે ને Na+, એ શું છે? તો એ સોડિયમ આયનની સંજ્ઞા છે, બરાબર. તમારી બુકમાં અહીંયા સુધી આપેલું છે. આયનની વાત નથી કરી અત્યારે અહીંયા, તો આપણે આયનની વાત કરી લઈએ. અને બીજું કે ન્યુક્લિયોન્સની વાત કરી લઈએ પહેલાં. ચાલો, કે પરમાણુની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યાને ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. ન્યુક્લિયોન્સ આવશે. ન્યુક્લિયોન્સ એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યાને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ. તો હું એવું કહી શકું કે ન્યુક્લિયોન્સ એટલે દળ ક્રમાંક, બરાબર ને? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોન એટલે શું? પ્રોટોનની સંખ્યા કોના બરાબર હોય? પ્રોટોનની સંખ્યા Z બરાબર હોય. ખ્યાલ આવે છે? તો અહીંયા N+Z એવું થયું ને. તો આ Z ને હું આ બાજુ લઈ જાઉં તો N+Z એટલે શું થયું? પરમાણુ દળાંક. ખ્યાલ આવશે? તો ન્યુક્લિયોન્સ એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યાને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ. એટલે કે આ ન્યુક્લિયોન્સને શું કહેવામાં આવે છે? દળ ક્રમાંક. ઓકે, ચાલો હવે આપણે આની વાત કરીએ આયનની, કે ભાઈ Na+ જે છે એ સોડિયમ આયનની સંજ્ઞા છે. હવે મને Z કયો. Z કેટલો? આ Na+ એનો શું મતલબ થયો? કે ભાઈ 1 ઇલેક્ટ્રોન સોડિયમે ગુમાવ્યો છે, બરાબર. તો ઇલેક્ટ્રોન એક ઓછો છે, પણ પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં તો એઝ ઇટ ઇઝ 11 જ છે. તો અહીંયા Z ઇઝ ઇક્વલ ટુ 11 આવશે, બરાબર. A ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 23 આવશે.
પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? તો પ્રોટોનની સંખ્યા તો હંમેશા Z જેટલી જ હોય, બરાબર? એ પોઝિટિવ આયન હોય કે નેગેટિવ આયન હોય, હંમેશા ધ્યાનમાં રાખવું કે પોઝિટિવ અથવા તો નેગેટિવ અથવા તો તટસ્થ કોઈ પણ હોય, તટસ્થ માટે પોઝિટિવ આયન હોય, નેગેટિવ આયન હોય અથવા તો તટસ્થ એટમ હોય, આ ત્રણેય માટે હંમેશા Z ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા આવે. તો આ પોઝિટિવ આયન છે, બરાબર? આ થયું ને પોઝિટિવ આયન, ધીસ ઇઝ પોઝિટિવ આયન, અથવા નેગેટિવ આયન અથવા તટસ્થ એટમ. આમના માટે હંમેશા Z ઇઝ ઇક્વલ ટુ P થશે. તો બોલો, આયન માટે આ સ્પીસીસની આપણે વાત કરીએ છીએ, તો એના માટે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? 11. ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા આપો. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? ન્યુટ્રોન લઈ લઈએ. ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો એ -Z, સો 12. ચાલો, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો ઇલેક્ટ્રોન માટે સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. તો મેં હમણાં તમને એવું કીધું, અહીંયા લખ્યું જો, તટસ્થ તત્વ માટે જ આવું હોય, તટસ્થ માટે જ આવું હોય. કોઈ ઋણ આયન માટે, કોઈ ધન અથવા ઋણ આયન માટે હંમેશા Z ઇઝ ઇક્વલ ટુ P તો હોય જ, બટ ઇટ નોટ ઇક્વલ ટુ E. ખ્યાલ આવે? કોઈ ધન આયન હોય અથવા ઋણ આયન હોય, તો એના માટે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેય સેમ ના હોય. તો અહીંયા સોડિયમ પાસે 11 પ્રોટોન છે અને 1 + ચાર્જ છે, એનો મતલબ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. શું ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10. આ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અને આને નોટ કરી રાખવું. કોઈ ધન અથવા તો ઋણ આયન માટે Z ઇઝ ઇક્વલ ટુ P હોય જ હંમેશા, પણ ઇઝ નોટ ઇક્વલ ટુ E. ઇલેક્ટ્રોનની સંખ્યા કાં તો P કરતાં વધુ હોય કાં તો ઓછી હોય. જો ઋણ આયન હશે ને, તો ઇલેક્ટ્રોનની સંખ્યા P કરતાં વધારે, એટલે કે પ્રોટોન કરતાં કેવી હોય છે? વધારે હોય છે. તો ચલો, હું એક બીજો સ્પીસીસ લઉં. ઓકે, ક્લોરીન લઉં. ચાલો, 17 ક્લોરીન 35.5. હવે તમને ખ્યાલ આવી જશે. ક્લોરીન તત્વની સંજ્ઞા છે, અને માની લો કે અહીંયા હું માઇનસ કરી દઉં, તો હવે તમને સમજ પડી ગઈ. એ મળી જશે, P મળી જશે. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં કેવી આવશે? ડિફરન્ટ આવશે. કારણ કે હા, આ જોજો, આ જે પરમાણુ દળાંક છે ને, એ અપૂર્ણાંક પણ હોય, અને એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો એ સમસ્થાનિકો ઉપર ડિપેન્ડ કરે. તો નેક્સ્ટ જે આપણો ટોપિક છે ને, એ સમસ્થાનિકોનો છે, સંભારિકો છે, સમસ્થાનિકો છે, આઇસોટોન પણ છે, બરાબર? આઇસો ઇલેક્ટ્રોન પણ છે. તમારી ટેક્સ્ટબુકમાં આઇસો ઇલેક્ટ્રોનની વાત નથી કરી, તો એ પણ આપણે લઈ લેશું, કારણ કે કોમ્પિટિટિવ માટે, જીનીટ એક્ઝામ માટે આઇસો ઇલેક્ટ્રોનિક છે, સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ, એનું ખૂબ જ મહત્વ છે. અને સ્પીસીસ કોને કહેવાય એની પણ આપણે વાત કરીશું. તો આમાં પ્રોટોનની સંખ્યા Z ઇઝ ઇક્વલ ટુ કેટલા? 17. પ્રોટોનની સંખ્યા કેટલી? 17. -1, એનો મતલબ કે એક ઇલેક્ટ્રોન મેળવેલો છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 18 થઈ ગઈ. તો અહીંયા થયું ને આવું કે Z ઇઝ ઇક્વલ ટુ P તો થયું, પણ ઇટ નોટ ઇક્વલ ટુ E થયું, કારણ કે આ બંને સંખ્યા કેવી થઈ ગઈ? ડિફરન્ટ. શું કામ? કારણ કે આ એક નેગેટિવ આયન છે, બરાબર? તો ઋણ આયન હોય તો આવું થશે, અને ધન આયન હોય તો પણ આવું થશે. એ પણ આપણે જોયું કે ભાઈ અહીંયા 11 છે, તો અહીંયા કેટલા થયા? 10. તો ધન અને ઋણ આયન માટે હંમેશા ધ્યાનમાં રાખવું કે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ હોતી નથી, પણ હંમેશા કોઈ પણ ધન આયન હોય, આ ટાઈપનો ઋણ આયન હોય, કે પછી આગળ સોડિયમ જોઈએ એ ટાઈપનો તટસ્થ પરમાણુ હોય, Z અને P હંમેશા કેવા હોય છે? સમાન જ હોય છે. ઓકે, તો આપણે છે ને
સમસ્થાનિકવાળો ટોપિક છે ને થોડોક મોટો છે. એની સાથે આપણે બીજા મારે બે એડ કરવાના છે. તમારી બુકમાં આઈસોબાર અને આઈસોટોપ આપેલા છે, મારે આઈસોટોન અને આઈસો ઇલેક્ટ્રોનિક એ એડ કરવાના છે. તો એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ લઈશું.